તમને 123નો ઘડિયો આવડે છે? નથી આવડતો ને? પણ 4 ચોપડી ભણેલા આ 80 વર્ષના દાદાને તો આવડે છે. 123, 123, એક તરફ ગણિતનું નામ સાંભળતા જ લોકોને ગભરામણ થઈ જાય છે, ત્યાં રાજસ્થાનના નાગૌરના આ દાદા 10,000 સુધીના ઘડિયા કડકડાટ બોલી શકે છે. દાદા કોઈ પણ ઘડિયો માત્ર 30 થી 40 સેકન્ડમાં જ બોલી બતાવશે ને એટલે જ લાંપોલાઈ ગામના તુલછારામ જાખડને લોકો હરતું ફરતું કેલ્ક્યુલેટર કહે છે. 123. દુનિયાને શૂન્યની ભેટ આપનારા આપણા દેશમાં અનેક ગણિત શાસ્ત્રી થઈ ગયા. આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને રામાનુજનના આ દેશમાં તમને આજે પણ આવા અઢળક લોકો મળી જશે. માત્ર 4થા ધોરણ સુધી જ ભણેલા તુલછારામ જાખડે આ કળા પોતાના ગુરુ પાસેથી શીખી. ગુરુજી કહેતા, ભણજે બેટા, જીવનમાં નામ કમાજે. અને લો, દાદાએ તેમની વાત સાચી પાડી. આટલું જ નહીં, તાજેતરમાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી પણ દાદાની આ પ્રતિભા જોઈને દંગ રહી ગયા હતા. દાદાનું મગજ એટલે જાણે કોમ્પ્યુટર જ જોઈ લો. જ્યાં એક તરફ વધતી ઉંમરની સાથે લોકોની યાદશક્તિ ઓછી થતી જાય છે, ત્યાં 80 વર્ષની ઉંમરે 1 થી 10,000 સુધીનો એક ઘડિયો દાદાની જીભે રમે છે. પોતાની આ પ્રતિભા માટે દાદાનું નામ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તો છે જ, પણ હવે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુકમાં તેમનું નામ નોંધાય તેવી ગ્રામજનોએ સીએમની સામે રજૂઆત કરી છે. જ્યાં આજના બાળકોને કેલ્ક્યુલેટર વડે પણ ગણતરી કરવામાં ફાંફા પડી જાય, ત્યાં આ 80 વર્ષના દાદાને કડકડાટ ગણતરી કરતા જોઈ લોકો મોઢામાં આંગળા નાખી જાય છે.